चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। करता स्वराज करुणेश कैवल करता की श्री कृष्ण स्वामी महाराज की श्रीमंत करुणा सागर भगवान की नरवेद सागर महाराज की महान तपस्वी रघुराम महाराज की परमहंस सुखानंद जी महाराज की श्री विष्णुदास जी महाराज की श्री शांतिदास जी महाराज की श्री शीतलदास जी महाराज की गुरु श्री सरजूदास जी महाराज की श्री अविशलदास जी महाराज की सर्व संतन की सर्वदेवन की ज्ञान संप्रदाय की गुरु गरी सारसापुरी की कैवल धाम की राजस्थान की ग्रंथ वासन पारण समय का जय जय श्रीमंत करुणा सागर भगवान की नरेश सागर महाराज की महान तपस्वी रघुराम महाराज की कैवल धाम की परमहंस सुखानंद जी महाराज की जय। उपस्थित प्रेमी भक्तजनों, गई काले આપણે આપણા પરમ પૂજ્ય પ્રાણ સમાન વિશાળદાસ મહારાજ શ્રીની 202 વર્ષ પૂરા થયા એ નિમિત્તે સંધ્યા ફેરી અને પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો. આ નિમિત્તે ગામના અબાલ વૃદ્ધથી માંડીને દરેક જેના સંત પ્રત્યે જેની પ્રીતિ હોય એવા ગામજનો તરફથી ગઈકાલે એનું આયોજન કરવામાં આવેલું. દરેકના હૃદયમાં એનું સ્થાન કાયમને માટે અંકિત રહે એટલે એવા
યુગ પુરુષ જેનું નામ આપણે ઉમરા તરફથી અંકિત કરવામાં આવેલું એવા પુરુષને આપણે ગઈકાલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એના આગલા દિવસે આપણે વિષય આકાંક્ષાની વાતો આપણે કરેલી. પાના નંબર 326માં વિષય આકાંક્ષા. આજે આપણે બહુ સુંદર વાત કરી વિષય આકાંક્ષાની વાતો. આમ તો દરેક આકાંક્ષાઓ છે એ દરેક આકાંક્ષાઓની ઉલટ ક્રિયા વાસ્તવિક જીવનની અંદર આપણે જે શ્રવણ કરીએ છીએ એ વસ્તુ જુદી છે અને એની ઉલટ પંચીકરણની જે વાત છે એ જુદી વાત છે. ગમે તેવું શ્રવણ કરીએ આપણે તો પરમગુરુના લક્ષબોર્ડનું વચન જ આપણે શ્રવણ કરવાનું એક આપણું એક અંશના ભાવે એ પ્રમાણે કરવું જોઈએ આપણે. આ દુનિયામાં જેટલા બી આ શરીરની અંદર જે 84 તત્વો છે તેમાં 72 તત્વો એ જુગલ જોડીવાળા છે. પાછા દરેકની 2 જોડી પાછી. આ 10 પ્રકારની આકાંક્ષાઓ છે એની પણ જુગલ જોડી છે. આ પુરુષનું કામ કરે છે અને અહંકાર ગણની જે પંચભૂત અને પંચમાત્રા જે છે એ સ્ત્રીનું કામ કરે છે. એટલે શ્રવણ આકાંક્ષા છે તો એની શબ્દ માત્રિકા એ સ્ત્રીનું કામ કરે. ટૂંકમાં દરેક જે ગુણ અને ગણ, ગુણ એ પુરુષનું કામ કરે છે અને ગણ સ્ત્રીનું કામ કરે છે. તમે જુઓ તો ખરા પુરુષ અને પ્રકૃતિ એ પણ સ્ત્રી પુરુષ છે. પુરુષ અને પ્રકૃતિ એટલે નિરંજન અને અવ્યાકૃત જે માયા જેને કહેવાય એ પણ પુરુષ અને પ્રકૃતિ છે. એ પણ જુગલ જોડીવાળો છે. એટલે કહેવાનો મતલબ કે દરેક અંગ જુગલ જોડીવાળા છે. હું તો એમ કહે છે પરમગુરુ પણ જુગલ જોડીવાળા છે. તમે કદાચ માનો નહીં પણ એ વાત સાચી છે. એટલે ત્યાં કોઈ પુરુષ અને સ્ત્રી છે નહીં, પણ પરમગુરુના કૈવલ્યના અંતર સ્વરૂપમાંથી જે ઉપજણ ઉપજી ને એ એની ધણિયાણી છે. કરતા માલિકના અંતર સ્વરૂપમાંથી જે ઉપજણ ઉપજી એ એની ધણિયાણી છે. બાપજી કહે છે ને, जिनकी दृष्टि में सृष्टि उत्पन्न भई. શું કહે ચોપાઈ? અંશના લેવાની આ ચોપાઈ છે. 5મી અંગની પ્રથમ ચોપાઈ. जिनकी दृष्टि में सृष्टि उत्पन्न भई शो मम यार મેં યાળી ઓછી ગયો. એ મારો ધણી છે અને એની ધણિયાણી છે. એટલે અહીંયા પણ ધણી ધણિયાણીની વાત કરીએ. સામેના બોર્ડ પણ એક ચોપાઈ લખેલી છે, બહુ સરસ ચોપાઈ છે. પ્રકૃતિ વિના ધન્ય પુરુષ પલક મેં ખલક ઉપાસ. એ કૈવલ પટી પ્રકૃતિના કોઈ પણ જાતના સહાય વિના, પ્રકૃતિના કોઈ પણ જાતના સહાય વિના, પ્રકૃતિ વિના ધન્ય પુરુષ અને ધન્યવાદ છે એમ કે પ્રકૃતિના કોઈ પણ જાતના સહાય વિના તે પલકમાં, તમારી પલકની અંદર આ ખલકની આન્ય ધામ દેવ જુગલ શક્તિ તના આશક. બાકી બીજા બધા જે ધામો છે, દેવો છે તમારા સિવાયના, એ બધા જ કેવા છે? જુગલ જોડીવાળા છે. એટલે કહેવાનો મતલબ મારો આ પણ એ છે કે આ બધા જે તત્વો જે છે ગુણ અને ગણ એ પણ જુગલ જોડીવાળા છે. એ સમજાવવાનો અત્યારે સમય છે નહીં, કારણ કે 10 ઇન્દ્રિયોના આકાંક્ષાઓ એની માત્રાઓ એ બધી સમય વધારે માગી લે છે. એટલે એના આગલે દિવસે જે વાત કરી આપણે મર વિસર્જનની, જે કંઈ પણ આપણે ખાઈએ, થોડું રિપીટ કરીએ આપણે જરા. જે કંઈ પણ ખાઈએ એને આપણે 24 કલાકની અંદર એનું મળ પ્રવૃત્તિ મારફત એને બહાર કાઢી નાખીએ. કારણ કે શરીરમાં એ અપવિત્ર વસ્તુ છે. એટલે અપવિત્ર વસ્તુને આપણે કુદરતે એને નિર્માણ પણ એવું કરેલું છે કે દિવસે દિવસે એનું મળનું વિસર્જન કરી દીધી આપણે.
2-3 દાડા લાગે જો મળ વિસર્જન ન થાય તો આપણે એટલા બધા કરાઈ જઈએ એમ. તો જુલાબ લેવો પડે ને આમ કરવું પડે તેમ કરવું પડે ને. એટલે જ્યાં સુધી આ મળની પ્રવૃત્તિ કુદરતે નક્કી કરેલી છે એટલે 24 કલાકમાં એકવાર તો એમ કરવું પડે. પણ આપણે શું વિસર્જન કરવાનું છે એ બાપજી આગળ શું કહે છે કે જે કંઈ બી મઠપંથો છે અત્યાર સુધીમાં દુનિયાની અંદર કૈવલ્ય જ્ઞાન સિવાયના જેટલા બી મઠપંથો છે એ બધા મળ પ્રવૃત્તિ જેવા છે. એમાં કદી પણ એમ કે એમાં લોભાવવું જોઈએ તેને શક્તિ સે મુક્તિ કહો કે ન પાય પીપા શાંખ દેખો જુગ જાય. એ મેં દ્રષ્ટાંત તે દિવસે કહ્યું કે પીપા નામનો રાજા ગમે તો શક્તિની ઉપાસના કરતો હતો, પણ જે સમય આવ્યો ત્યારે એને મારી નાખવામાં આવે છે. એટલે આ પ્રવૃત્તિ મળ પ્રવૃત્તિ જેવી જ આ બધી આરાધનાઓ છે. આપણી આરાધના કેવી છે? પરમગુરુની ઉપાસના સિવાયની જેટલી બધી આરાધનાઓ છે એ બધી મળ પ્રવૃત્તિ જેવી બાપજી એવી આરાધના આપણે એ ફળદાયક છે. પણ પરમપદના અનુસંધાનમાં એના રેફરન્સમાં આ પ્રવૃત્તિ આપણને કામ લાગતી. પરમપદનું જો આપણે ધ્યાન ધરવું હોય, પરમપદનો આપણે આશા રાખવી હોય, કૈવલ્ય ધણીના એનો આનંદ આપણે પ્રાપ્ત કરવો હોય, અંશ અને અંશી પદને પ્રાપ્ત કરવો હોય તો આ બધી જે પ્રવૃત્તિ છે એ બધી નકામી પ્રવૃત્તિ છે. એનો ત્યાગ બાપજી કરવાનો કહે છે. હવે આજે ગમન આકાંક્ષાઓ એટલે છેલ્લી આકાંક્ષાઓની વાત દયાળુ આપણને કરે છે. હવે ગમન આકાંક્ષાનો અનુભવ સાંભળો. સુસ્ત દૃષ્ટ કાર્ય સારું સ્ત્રી પુરુષ સર્વજીવ ગમન કરે છે. આ જે દુનિયાની અંદર જે કોઈ બી પુરુષો દોડધામ જે કરે છે સારા કર્મ માટે બી કરે અને ખરાબ કર્મ માટે પણ કરે. શું કહે છે? સુસ્ત અને દુષ્ટ એટલે સારું કર્મ અને ખરાબ કરવા માટે પણ આ જીવ ગમે તેવા કામ કરવા માટે પ્રવૃત્ત થાય છે. એમ કે એટલે કાર્ય સારું સ્ત્રી પુરુષ સર્વ જીવ ગમન કરે છે. હવે તે સ્વધર્મને વાસ્તે ગમન કરું તે કહું. જે દુષ્કર્મને માટે જે ગમન કરે તે તો પરમગુરુ છે એ ગમન નહીં કહેવાય. જે સારા કાર્યને કરવા માટે ગમન કરું એ સારા કાર્ય એટલે અહીંયા સત્સંગ કરવા આવું, મંદિર આવું, પરમગુરુના લક્ષ્ય ભજન કરવા માટે સાંભળવું આવું, ત્યાં દોડીને જવું, કોઈ જગ્યાએ સત્સંગ ચાલતો હોય આપણે બધા બસો લઈને જઈએ છીએ ને શાના માટે જઈએ? એ સારા કાર્ય માટે કરે, એનું શ્રવણ મનન કરવા માટે કરું. તો આપણી આરત આપણી જોડાયેલી છે. એટલે કહે છે સધર્મને વાસ્તે ગમન કરું તે કહું છું. હવે સાંભળો કે ભિન્ન હવે પછી ભવિષ્યમાં જે દેહ મળનાર છે તે દેહ ધર્મની જે પ્રવૃત્તિ એ પૂર્વકાળે કહેલા વિધિ વચન પ્રમાણે ક્રિયા કરી. જે આપણું જે અહીંયા જે આપણું જે જન્મ થયો છે આપણો અહીંયા એ પુણ્યના ગયા વર્ષના પુણ્યના ગયા જન્મના પુણ્યને કારણે આપણે આ સુંદર ઘાટ આપણને મળેલો. એ કંઈ એમને નથી મળેલો. એક વાત મને બહુ યાદ આવી, મેં ઘણાને કહું કે જ્યારે સ્ત્રી અને પુરુષનો સંયોગ જે થાય છે ને એમાં લાખો શુક્રાણુ જાય એમ બહાર, પણ મારી એક જ શુક્રાણુ ગર્ભની અંદર ચોંટે. એક જ. તે શુક્રાણુની એની કેટલી ઉપાસના હોય પરમગુરુની. જે શુક્રાણુનું બંધારણ થાય છે મનુષ્ય ઘાતનું, તે શુક્રાણુમાં એની કેટલી ઉપાસના કરીએ છે, કેટલું પુણ્યનું ભાથું હોય કે લાખોમાંથી એક જ એમાં ફલિત થાય. એ તો વિચારો, આપણે એમાંના એક છે ને. કેટલા શુક્રાણુ માના ગર્ભમાંથી બહાર નીકળી જાય પણ એક જ ગર્ભમાં એનું સ્થાન ગ્રહણ કરે તો એ અંકુરનું પુણ્ય કેટલું હોય એટલો વિચારો. અને એ બધા અહીંયા આપણે બેઠેલા છે. આપણે અહીંયા એ અંકુર આપણે અહીંયા બેઠેલું છે. તમે વિચાર કરો કે ગર્ભની અંદર પણ દયાળુએ કેટલી જ આપણને વ્યવસ્થા કરેલી. અને તારું બંધારણ તો જુઓ, તારું પુણ્ય તો જુઓ. એટલે ગયા વર્ષનું જે ગયા જન્મનું જે પુણ્ય
એ લઈને અંકુર અંદર જે પરિપક્વ થતું હોય એનું એનું ભાઠું કેવું અમૂલ્ય હોય, એની કિંમત કોઈ આંકી શકે તેમ નથી. એમ કહેવાય છે કે 1,23,000 શુક્રાણુ એક વાળના સંયોગમાં જાય છે. 1,28,000 શુક્રાણુ એમાંથી બહાર નીકળે છે, એમાંથી એક ફલિત થાય. એનું પુણ્ય તો જુઓ, તમે વિચાર તો કરો. અને એ પુણ્યશાળી આત્માઓ આપણે અહીંયા બધા બેઠેલા છે ને પરમગુરુનું જ્ઞાન લેવા માટે આપણે ઉપસ્થિત થયેલા છે. દયાળુ શું કહે છે કે જે ગયા વર્ષની પૂર્વકારે કહેલા વિધિ વચન પ્રમાણે ક્રિયા કરવી, ભક્તિ, તીર્થયાત્રા, સંત દર્શન, પ્રદક્ષિણાની આદ્ય વિચારવું તથા નાના પ્રકારના ઉત્તમ કાર્ય કર્મમાં અતિ ઉતાવળીએ ચાલવું. કારણ કે આવો મનુષ્ય દેહ દાવ ફરીથી હાથમાં આવતા વાળ આગે છે. આ આપણને જો ઘાટ આપણને મળ્યો, ઉત્તમ ઘાટ, કરુણાસાગર ભગવાન જ્યારે તારા મંદિરમાં જાય છે ત્યારે તારા મંદિર વિનંતી કરે કે હે દયાળુ, અમે તો તમારું સત્સંગ છે ને ચાલતા ચાલતા સાંભળીએ છીએ. તમારો સત્સંગ તમે આવ્યા પણ તમારો સત્સંગ તમે ચાલતા, કારણ કે અમને ગતિ એવી બક્ષિસ કરે છે, અમારાથી ક્ષણ માત્ર પણ ઊભું રહેવાતું નથી. એટલે અમને એવો મનુષ્ય ઘાટ આવે ફરીથી મને આપો અમને, કે જેથી તમારું જ્ઞાન વ્યવસ્થિત રીતે બેસીને અમે ગ્રહણ કરી શકીએ, તારા અંતર સ્વરૂપની સાથે અમારી પ્રીતિ અમે લગાવી શકીએ. તારા મંદર અમે વિચાર કરો, તમે વિચાર કરો, તારા મંદર દયાળુના એવી વાત કરે કે અમને સ્થિતિને પ્રાપ્ત કરો તો તમારું લક્ષ્ય ભજન અમે બેસીને શાંતિથી કરી શકીએ. આપણે તો કેટલા વર્ષથી સ્થિર જ બેઠેલા છે ને, હા. તો પરમગુરુને એવો વિચાર કરીએ છીએ કે બાપજી અમે સ્થિર થયા છે તો તમારું લક્ષ્ય અમને પ્રાપ્ત થાય એવી ગતિ તો બક્ષિસ કરો ને. એટલે એમાં શું કહે છે, જે ગમન આકાંક્ષા છે કઈ રીતે જવું એ બાપજી વાત કરું. શું છે, ભક્તિ તીર્થયાત્રા, કોઈ જગ્યાએ તીર્થયાત્રા કરવું ત્યાં જવું, આપણે ગમન કરવું, ત્યાં જઈને ગમન કરવું. પછી કોઈ જગ્યાએ સંત દર્શન, કોઈ સંત પધારેલા હોય તો સંતના દર્શને જવું. અને પ્રદક્ષિણાની આદ્ય પરમગુરુના મૂર્તિનું આપણે સ્થાપન કર્યું અને ચારે બાજુ પ્રદક્ષિણા કરવા માટે આપણે જગ્યા પણ રાખેલી છે. એટલે એની પ્રદક્ષિણા પણ કરવું, એમ ચાલીને કરવું, ગમન કરીને આ બધી ક્રિયાઓ ગમન આકાંક્ષા દ્વારા આપણે કરી શકીએ એમ. હા, એટલે પ્રદક્ષિણાની આદ્ય વિચારવું તથા નાના પ્રકારના ઉત્તમ કર્મમાં અતિ ઉતાવળે ચાલવું. આપણું જ્યાં કર્મ કરવાની સમય આવે ત્યારે એ મોડું થઈ જાય એટલે ચાલો મારું સંતના દર્શનનું મોડું થાય છે કે આ સમય વટી જવાનો છે તો ઝડપથી ચાલીને ત્યાં જવું, ઉતાવળે ચાલીને જવું. કારણ કે આવો મનુષ્ય દેહનો દાવ ફરીથી હાથમાં આવતા વાર લાગે છે. આ બધી ક્રિયાઓ જો ન કરીએ તો હવે પછીનો જે ઘાટ આપણે જે મળવાનો છે, આપણા શુભાશુભના કર્મનો ઘાટ આપણે મળવાનો છે, એ ફરીથી આવો દાવ આપણને લાગશે. કારણ કે આપણું પુણ્ય તો જુઓ તમે, મનુષ્ય ઘાટ મળ્યો 84 લાખ પ્રકારના ઘાટમાં એક ઉત્તમ મનુષ્યનો ઘાટ છે. બીજા તો બધા કર્મભૂમિ છે, ભોગભૂમિ છે. આપણી એક જ યોની છે જે કર્મભૂમિ છે, જેના કર્મથી આપણે પરમપતિને આપણે પ્રાપ્ત કરી શકીએ, આપણા પરમગુરુને આપણે ઓળખી શકીએ. આપણા કૈવલ્યના સાનિધ્યનું જે અનુભવનું જે સુખ છે, અનંત કોટી સૂર્ય ત્યાં ઝાંખા પડે છે. બાપજીએ 38મા અંગની અંદર, હંસતા લેવાના 38મા અંગની અંદર એનું વર્ણન કર્યું છે કે એટે પુરુષ કે એટે જોરા. બાપજી ચોપાઈ લખ્યું છે કે 38ની અંદર એમ કે મારા ધામની અંદર એટલા પુરુષો વસેલા છે એમ કે કરોડો સૂર્ય ત્યાં લજ્જા પામે છે. એટે પુરુષ એટે જોડા કૈવલ્ય ધામ મેં બસે તો હું બોલ. આવા તો કૈવલ્ય ધામમાં આ અંશો વસે છે કે જેની એક ઇંદ 14 લોક એ ઉત્પન્ન કરી શકે એટલી તાકાત આ અંશમાં છે. એ તાકાત જો આપણે મેળવવી હોય તો આપણે કૈવલ્ય ધામમાં જવું પડે. તો આપણે પણ 14 લોકનું જે ઇંદ છે આપણે પણ ઉત્પન્ન કરી શકીએ છીએ. આટલી તો તાકાત આપણામાં અંશમાં મૂકેલી છે દયાળુએ, પણ ખાલી ત્યાં જવાની જરૂર છે, બસ બીજું કંઈ કરવાની જરૂર છે. તો તમે પણ 14 લોકનો જે ઇન્દ્ર ધણી નિરંજનથી માંડીને નીચે સુધીના એ બધા જ
બ્રહ્માંડ આખું તું ઉત્પન્ન કરી શકે એટલી તાકાત તારમાં કે મૂકેલી છે. અને કરોડો સૂર્ય લજ્જા પામે એટલું તો તેજ એક અંશના રૂંવાટીમાં છે. શું કહે છે? આપણે તો કહે હજારો રૂંવાટી છે ને, પણ ત્યાંનું એક રૂંવાટી કરોડો સૂર્ય ભેગા કરીને સૂરજ એનો જે પ્રકાશ થાય તો એવો પ્રકાશ એક રૂંવાટીમાં છે. દયાળુ એમ કહે છે મારા કૈવલ્ય ધામમાં આવા અંશો વસે છે, અને એ અંશોની જો તમારે આવવું હોય તો મારું શરણું તમે સ્વીકારો. દુનિયામાં બીજું કોઈ શરણું એવું નથી તને કૈવલ્ય ધામ તમને લઈ શકે. આ તો બધી ભોગ ભૂમિઓ છે, નિરંજન ને પ્રકૃતિ સુધીની ભોગ ભૂમિઓ છે. એ તમને મારવા માટે જ પ્રયત્ન કરે છે. એ ક્યારે લાગ મળે કે તને ખાઈ જાવ એમ. તો દયાળુએ આપણા રક્ષણ માટે એક મંત્ર આપેલો છે, તિલક મંત્ર. એ તિલક મંત્રની તાકાત એવી છે કે બ્રહ્મની ભૂમિકાને પણ પાડ વટીને, કાળને પણ પાડ વટીને તમે ત્યાં જઈ શકો છો. એટલે હમ કારણ કે કાળ હે અવ્યાકૃત સિરીઝ, મારા ધણી તો અવ્યાકૃત રૂપે રહેલા છે એમ કે ત્યાં કોઈ જાતનો કૃત નથી. એવા ધણીને જે પામવું હોય તમે અવશ્ય તિલક કરજો એમ કે. અને ભીતરની તિલક તો બહુ ઊંડી વાત કરી છે, પણ ખાલી બાહ્ય તિલકમાં એટલી તાકાત છે કે કાળની કોઈ તાકાત નહીં છે. અકાળે તને મૃત્યુમાં લઈ જાય. જે દિવસે તમારે મૃત્યુની તારીખ નક્કી તે દાડે તો જવાના છે, પણ અકાળે તમને એ કદી છે રે નહીં તો એ કાળ તાળ પેલું હોય આપણે પરમ ગુરુ જે પ્રાગટ થાય છે ને ત્યારે પેલું નહળ લઈ જાય છે, બરાબર, અને સાવજ ખાઈ જાય છે. સાવજ એ કાળ છે ને નહળ જે લઈ જાય ને એ માયા છે. આવું શંકર બાપજી આપણને કહે છે, સમજાવવા આપણને કહે કે ભાઈ નહળ લઈ ગયો અને સાવજ આવીને ખાઈ ગયો. સાવજ એ કાળ છે ને નહળ છે માયા છે. હવે માયા અને કાળનું એ જોડાણ છે. તમને જડી ખંભા લઈને પરમ ગુરુનું લક્ષ્ય તમારે જો સાથમાં રાખેલો હોય તો આ માયા અને કાળ તમને છેડી શકે તેમ. પછી દયાળુ કે હમ કારણ કે કાળ છે, હું તો કાળનો પણ કાળ છું. એ મારા સામે તમે આવે તો કાળની કોઈ તાકાત છે કે તમને છેડી શકે? હા, એટલે દયાળુ કહે છે ફરીથી આ મનુષ્યનો દાવ ફરીથી હાથમાં આવતા વાર લાગે. એટલા માટે નિષ્દિન નવડી બેસી રહેવું નહીં. જોવું છે શું કહે છે? નવડા બેસી રહેવું નહીં. કંઈ ને કંઈ તમારા અંતર સ્વરૂપની પરમ ગુરુનું જે પ્રગટ જાપ છે એ જાપ જપતા જ રહેવું. અહો નિશ અષ્ટ પહોળ મન રતન રતોર જપ કૈવલ કૈવલ કહીએ હો બીનું પ્રહેતન બીનું પ્રાસ વિનાનર પરમ પડ કહીએ હો. એટલે નવડા બેસી રહેવા, ગપ્પા મારવા કરતા એટલા માટે નિષ્દિન નવડું બેસી રહેવું નહીં. કંઈ ને કંઈ પ્રવૃત્તિ, જ્યાં સત્સંગ થતો ત્યાં જ દોડી જવું, સંતના દર્શન કરવા જવું, તીર્થધામ કરવું, પછી છે ભક્તિ કરવી, આ સંત દર્શન કરવું, પ્રદક્ષિણા કરવી, આ બધી જે ક્રિયાઓ છે એમાં બેસી રહેવું નહીં, પણ એ કાયમ ને મળે કરતા રહેવું. પણ સાધન અભ્યાસમાં વખત કાઢવો. પાછું શું કરવું? બેસી રહેવા એના કરતાં તમે જે પરમ ગુરુના ગ્રંથોનું વાંચન કરો. સાધન અભ્યાસમાં વખત કાઢવો. હવે પ્રથમ સર્વ તત્વ ભાગની પ્રવૃત્તિ એ નિજ જાણ સજાણ ગતિએ કરી. આ જે પ્રવૃત્તિની જે તત્વની જે પ્રવૃત્તિ છે એ બીજી બાજુ લઈ નહીં જવી. જે આકાંક્ષાઓ છે ને એ બીજી બાજુ તમારે લઈ જવી ને. એ તત્વ પ્રવૃત્તિ એ પરમપદને માટે પ્રાપ્ત કરવા માટે જ આપેલી છે. એક બાજુ ક્રિયા કરવા માટે બી આપેલું છે અને એ ક્રિયા પરમપદને પ્રાપ્તિ કરવા માટે પણ આપણને એ આકાંક્ષાઓ એટલી જ જરૂર છે. એટલે દયાળુ કહે છે કે તત્વ ભાગની પ્રવૃત્તિ તે નિજ સજાણ જાણ ગતિએ કરી. તમારું જે સજાણ જે સ્વરૂપ છે, પરમ ગુરુનું જે મહત સજાણ જાણ છે અને અંશનું જે સજાણ જાણ સ્વરૂપ છે એના મારફતે એની ગતિથી એની પ્રવૃત્તિ કરવી. એમ આ પ્રકારનું ગમન કરવામાં કિંચિત માત્ર અનુમાન કરવું નહીં. કોઈ જાતનું એમાં અનુમાન નહીં કરવું કે મારે જવું કે ન જવું. કે સંત દર્શન, સંત પુરુષો આવ્યા હોય તેના દર્શન કરવા જવું કે નહીં હોય, બે વિચાર નહીં કરવાનો. નક્કી જ કરવું છે કે સંત સ્વરૂપ જો આવ્યું હોય તો મારે એના દર્શન કરો. તો ગમે તે કામ કરીને મૂકીને પણ ત્યાં પહેલાં દોડી જવું. એટલે એનું અનુમાન નહીં કરવાનું. આપણે ઉપાસના એટલે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ એ જ પરમ ગુરુની કૃપાનું સૌભાગ્ય. પરમ ગુરુનું આપણને જે સૌભાગ્ય છે
જેમ સ્ત્રીને પુરુષનું સૌભાગ્ય મળે એમ આપણ ઉપર સૌભાગ્ય કોનું છે? પરમ ગુરુનું છે. એનું સૌભાગ્ય, એ સૌભાગ્ય શું છે? એક તો ઉપાસના, પરમ ગુરુની ઉપાસના સતત કરતા રહેવું જોઈએ. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ આપણો સંપ્રદાય છે ને બેનો. ભક્તિ અને જ્ઞાન અને વૈરાગના સંપ્રદાયના ત્રિવેણી સંગમ પણ આપણો સંપ્રદાય ઉભેલો છે. આપણો સંપ્રદાય ભક્તિ, જ્ઞાન અને વૈરાગના ત્રિવેણી સંગમની પણ એ ઊભો છે. જ્યારે દુનિયાના બીજા જે સંપ્રદાય છે ભક્તિ, જ્ઞાન અને કર્મની પણ વૈરાગની વાત જ નથી કરતા એ લોકો. કારણ કે અહમ બ્રહ્માસ્મિ જે થઈને બેઠા હોય ને એને વૈરાગ લાગુ પડતો, એનો ભોગવટો સાહેબ તમે માનો ને એ અસંખ્ય સ્ત્રીને ભોગવે છે. આ બ્રહ્મ સિદ્ધાંતિ પુરુષો એ એમ જ કહે છે કે મારે કંઈ નથી, મને શું લાગે એમ કે હું તો બ્રહ્મ સ્વરૂપ છે, મને આ કોઈ દોષ લાગતો નથી. એટલે તમે માનો નહીં કે આ બ્રહ્મ સિદ્ધાંતિ પુરુષો છે ને જે કોઈ સાંભળે તો કંઈ નહીં માનો, વાંધો નથી. પણ એમ અસંખ્ય સ્ત્રી પુરુષોના ભોગવટો કરે છે આ બ્રહ્મદર્શી પુરુષો. તો એટલે આપણે તો ભક્તિ અને જ્ઞાન અને વૈરાગના ત્રિવેણી સંગમમાં આપણો સંપ્રદાય ઊભો છે. શું એટલે દયાળુ કહે છે કે આ વૈરાગ એ જ પરમગુરુની કૃપાનું સૌભાગ્ય જાણવું. આપણું સૌભાગ્ય આ જ છે કે આપણને આ સંપ્રદાય મળ્યો, આપણે આ ભક્તિ જ્ઞાન વૈરાગની અંદર આપણે પ્રવૃત્ત થઈએ અને પરમગુરુ જ્ઞાન મળ્યું, એ પરમગુરુનું આપણું સૌભાગ્ય છે. એ જાણવું, એથી કરીને આપણે યાદી યજન કરવા યોગ્ય થવું. આપણા માટે આ પ્રકારે ગમન કરવા, ગતિની ચાલથી ચાલવું, તે પોતાની ઈચ્છા નીતિએ અહીં એટલે ગતિમાં બિરાજમાન થવું. આ પ્રમાણેની ગતિ આપણે જ્યાં સંત સ્વરૂપ ઉપસ્થિત હોય ત્યાં દર્શન કરવા જવા, તીર્થધામમાં જવું, ભક્તિ કરી વૈરાગ ધારણ કરો અને જ્ઞાન આપણે ગ્રહણ કરવું. આ જે ઉત્તમ પ્રકારની જે જ્યાં જ્યાં આપણી ક્રિયાઓ થશે તો વહેલા આપણે આપણા પગ દ્વારા જ ગમન કરીને ત્યાં પહોંચી જવું. દયાળુ એમ કહે છે. એટલે આ ગતિથી ચાલવું, તે પોતાની ઈચ્છા નીતિ અહીં એટલે ગતિમાં બિરાજમાન થવું. પછી જન્મ મરણ અને અનિત્ય ક્રિયાનો બોજો માથેથી સરોને ઉતરજો. આ પ્રકારની તમે જે ક્રિયા કરશે તો તમને જે ભવબંધનનું જે દુઃખ છે, વારંવાર જન્મવું અને વારંવાર મળવું, એ પ્રકારનું જે દુઃખ છે, ભવદુઃખ, એ ભવદુઃખ તમારા માટે કાયમને માટે મળી જશે, એટલે મટી જશે એમ. અને બધું જે તમારા માથા પાણી બોજ રાડો એ ઉતરી જશે. પણ કહ્યું તે પ્રમાણે ચાલતા ચાલતા પોતાના સ્વરૂપને પહોંચે અને તેનું ઓળખાણ પડે એટલે આ માપક દેહને વિશે નિજરૂપ અલ્પજ્ઞની માપક ગતિ બહુવિધિ જાણવામાં આવે. એટલે શું કહે છે? આ પ્રકારે ચાલતા ચાલતા પોતાના સ્વરૂપને પહોંચે અને તેનું ઓળખાણ થાય એ પ્રકારની ક્રિયા આપણે કરવાની છે. પોતાના ચૈતન્ય સ્વરૂપની ઓળખાણ થાય એ પ્રકારની ક્રિયા આજે બતાવીને આગળ એ પ્રમાણે આપણે કરતા રહેવું એમ. અને સ્વરૂપને ઓળખાણ પડે એ પ્રકારની ક્રિયા આપણે કરતા રહેવું. એટલે આ માપક દેહને વિશે નિજરૂપ અલ્પજ્ઞની માપક ગતિ બહુવિધિ જાણવામાં આવે. જે પરમગુરુનું જે સ્વરૂપ જે છે, મહદ સજાણ સ્વરૂપ છે, એ મહદ સજાણ સ્વરૂપ આપણા અંશને અલ્પજ્ઞ સજાણ સ્વરૂપ આપણને આપેલું છે. અને એ પ્રમાણે એની ઓળખાણ પડે અને અલ્પજ્ઞ ગતિએ બહુવિધિ આપણને જાણવામાં આવે. એટલે બહુવિધિ એટલે પરમગુરુનું જે સર્વજ્ઞ સજાણ જાણ સ્વરૂપ છે એની આપણે એકતા થાય. આપણા અંશ સ્વરૂપે અલ્પજ્ઞ અંગ દ્વારા સર્વજ્ઞ અંગને આપણે ગ્રહણ કરવાનું છે. એટલે કહે છે કે બહુવિધિ માપક ગતિ દ્વારા બહુવિધિ જાણવામાં આવે. પછી અનાદિ નિજપતિ જે અંશના પોતાના પિતા તેના ભણી ચાલવાનું, એ નિજ સજાણ વૃત્તિએ ઉતાવળું ચાલવું જો. કઈ રીતે ચાલવું? ગૌણ આકાંક્ષા તો છે જ આપણા પગ દ્વારા. તો આપણે જે બધી ક્રિયાઓ આગળ જે બતાવી ને, હા, આગળ કે સંત દર્શન કરવા જવું, પછી છે તે જ્યાં સત્સંગ ચાલતો હોય ત્યાં જવું, પછી આપણી તીર્થયાત્રા કરવી, આ બધી જે ક્રિયાઓ છે પગ દ્વારા જવું. પણ પોતાના અંશ સ્વરૂપની જ વાત અહીંયા બાપજી અહીંયા મૂકે છે. આપણે શું કહે છે કે પછી અનાની નિજપતિ
જે નીચપતિ જે આપણા છે કૈવલપતિ પરમ ગુરુ છે, જે અંશના પોતાના પિતા, અંશનો પિતા એ જ છે ને, પરમ ગુરુ કહો કે કૈવલ કરતા કહો, પછી અંશનો જે ધણી છે, અંશનો જે પતિ છે પિતા, તેના ભણી ચાલવાનું, તે નિજ સજાણ વૃત્તિએ ઉતાવળું. ચાલો આપણી જે સજાણ જાણ વૃત્તિ જે છે, પરમ ગુરુની જે મહત સજાણ જાણ છે, પણ આપણી જે અંશની જે સજાણ જાણ સ્વરૂપે છે એ ઝડપથી ચાલીને એના અંતર સ્વરૂપમાં આપણું એ લક્ષ્યને સ્થિર કરવો, આપણા અંતર સ્વરૂપની અંદર પરમ ગુરુનું લક્ષ્યને સ્થિર કરવો, અને એ પ્રમાણે આપણે આપણા અંતર સ્વરૂપની આરાધથી આપણી સુરતા દ્વારા ત્યાં ચાલીને ત્યાં જવાનું છે. ક્યાંથી? પગ દ્વારા જવાની વાત નથી કરતા અહીંયા તો. ક્યાંથી જાય છે? આરતથી, આરત દ્વારા, આપણું સુજાણ જાણ સ્વરૂપ દ્વારા, આપણી સુરતા દ્વારા ત્યાં ચાલીને આપણે પહોંચવાની છે. એટલે ત્યાંના એ સજાણ જાણની અંદર આપણી આ વૃત્તિને સ્થિર કરવાની છે. આગળ પણ આપણે કહ્યું અંશની જે સજાણ જાણ વૃત્તિ જે છે એનો હાથ છે, એમ પરમ ગુરુની સજાણ જાણ વૃત્તિની સાથે એ હાથને આપણે જોડીએ તો આપણે પતિનું સુખ આપણે તાત્કાલિક આપણે મળી જાય તેવું છે. એટલે દયાળુ કહે છે કે આ પિતા તેના ભણી અંશના પોતાના પિતા તેના ભણી ચાલવાનું, તે નિજ સજાણ જાણ વૃત્તિએ ઉતાવળે ચાલવો. ત્યાં વાળ લગાવવાની નહીં, કોઈની રાહ જોવાની નહીં, મારો બાપ આવે કે મારો ભાઈ આવે કે મારો કાકો આવે પછી મેં જાઉં એવી કોઈ વાત કરવાની. તો જેવી લગણી લાગી એટલે ચાલ્યા જ જવાનું. એના અંતર સ્વરૂપની અંદર આવો જો આપણો ભાવ પ્રગટ થયો કે તરત એનું અનુકરણ કરી લેવાનું. બીજી ત્રીજી કોઈ વાત કરવી નહીં, કોઈની રાહ પણ નહીં જોવાની. તો એ રીતે એમ કહી જાણે ચાલવાનું છે. એ નિજ સજાણ વૃત્તિએ ઉતાવળ ચાલુ, તે અપાર ગતિ કરતાની જાણીને જેમ પોતાની માતા આગળ અજ્ઞાન બાળક દોડીને ગળામાં વળગી પડે તે પ્રકારે નિજ આપનો હેતુ પતિ તરફ અંગો અંગ આપણું દ્રષ્ટાંત આવ્યું. જેમ બાળક માતાના અંગથી છૂટું પડે અને જ્યારે મળે તે માતા અને બાળક કેવું અંગો અંગ વળગી પડે, તેમ તમે પણ કરતાની જે સજાણ જાણ વૃત્તિ જે છે એ તારી અલ્પજ્ઞ હંગની વૃત્તિ જોડે એ પ્રમાણે તમે વળગી પડો તો આ ભવનું બંધનનું દુઃખ કદી પણ તમને સતાવશે નહીં. એટલે પોતાની માતા આગળ અજ્ઞાન બાળક દોડીને ગળામાં વળગી પડે તે પ્રકારે નિજ આપનો જે હેતુ છે પરમપતિને મળવાનો, મહદ સજાણ જાણ સ્વરૂપની સાથે એકતા કરવાનો, એ આપણો જે મુદ્દો છે એ આપણો હેતુ છે. એ હેતુ પતિ તરફ અંગો અંગ આપવો, પાછો અંગો અંગ આપવો. ત્યાં કોઈ અંગ છે નહીં, પણ આરત વડે ત્યાં પહોંચી જવાય છે, છૂટતા વડે ત્યાં પહોંચી જવાય છે, બીજું કોઈ અંગ ત્યાં કામ લાગતું નથી. એટલે દયાળુ કહે છે એ આપનો હેતુ પતિ તરફ અંગો અંગ આપવો. આ પ્રકાર ચાલ્યા વિના વાત ખૂટે નહીં. જે નિજ કરતા પરને વિશે પહોંચીએ તે માટે ગતિએ કરીને અતૂટ પ્રતિની ધારણા વડે તમે ચાલજો. શું કહે છે? અતૂટ પ્રતિની ધારણા. તમારી જે પ્રતિથી છે પરમપતિને મળવાની જે ગતિ છે એમાં કોઈ જાતની રૂકાવટ આવવી જોઈએ નહીં. અતૂટ એટલે કોઈ પણ જાતની એમાં રૂકાવટ આવવી જોઈએ નહીં. એવી રીતે તમે એમ કે આ ગમન કરજો. એમ પછી આ ઉપરાંત જીવને કલ્પાંત સુધી ફરી ચાલવાનું બીજું રહેતું. પરમપતિને મળવાના કૈવલધામમાં ગયા પછી પણ ફરીને ચાલવાનું રહી ખરું આપણું? દાદા ની સ્વરૂપમાં આપણે એકતા કરી નહીં, ત્યાં તો એના અનંત સુખનું ભુક્તમાન આપણે કરવાનું છે. ફરી વાર તારે ચાલવાનું રહેતું. તમારે ફક્ત ખાલી એક જ વાર ચાલવાનું. તમને જે મેં જે કહું છું એ પરમ દયાળુની જે મહદ સજાણ જાણ વૃત્તિ જે છે એની સાથે તમે એકતા કરો, ફરીથી તમારે આ ભાવના બંધનમાં આવવાનું રહેતું નથી. અને ફરીથી તમને આ જે ક્રિયાઓ જે છે કરવાની છે એ કદી પણ ક્રિયા કરવાની રહેતી નથી. માટે અતૂટ પ્રતિની તમે ધારણા વડે તમે ચાલજો. એમ કે પછી આ ઉપરાંત જીવને કલ્પાંત સુધી, એટલે દયાળુનો કલ્પ પૂરો થાય ત્યાં સુધી ફરીથી ચાલવાનું તમારું રહેતું નથી. કારણ કે તમે તો ત્યાં તો પછી કૈવલધામમાં પહોંચી ગયા અને સ્વરૂપમાં પહોંચી ગયા. પરંતુ એમ લખે છે આરતી સ્માંગમાં કે જે અંશ મારા સ્વરૂપ કૈવલધામમાં આવે છે, જે અંશ મારા કૈવલધામમાં આવે છે, આરતી સ્માંગમાં હંસાળે અઘાર બોર્ડના આરતી સ્માંગમાં લખે છે કે એ પરમ ગુરુને સ્પર્શીને રહે છે. પાછા કૈવલને સ્પર્શીને રહેતા
જો કૈવલ્યને સ્પર્શીને રહેવા જાય તો કૈવલ્યમય બની જાય. તો એનો જે આનંદ જે છે પરમપતિને પ્રાપ્ત કરવા માટેનો જે આનંદ, અહીંયા જે મહેનત કરી આપણે ભજન અર્ચન કર્યું એને પ્રાપ્ત કરવા માટે આપણે કેટલી બધી તાલાવાલી કરી, એનો આનંદ પરમ ગુરુને સ્પર્શીને રહે તો જ એનો આનંદ મળી શકે. કૈવલ કથાનો સાનિધ્યનો આનંદ પરમ ગુરુને સ્પર્શીને રહે, એના શરણે રહે તો જ કૈવલનો પેલો આનંદ એને મળી શકે. નહીં તો કૈવલનો જો કૈવલમાં જો મળી જાય તો પછી એનો આનંદ મળે એ ક્યારે મળી જશે? જ્યારે એનો સંકલ્પ પૂરો થશે. કૈવલ કરતાની જે ઉપજણ છે, જે પરમ ગુરુનું બીજું સ્વરૂપ છે, એ ઉપજણ પણ કૈવલના અંતર સ્વરૂપમાં અંતમાં મળી જશે ત્યારે કૈવલ એકલા રહેશે. અત્યારે પરમ ગુરુ જ જે કંઈ બી આપણે ન્યોછાવર કરીએ, જે કંઈ બી પ્રાર્થના કરીએ, જે કંઈ પણ એની અર્ચના કરીએ, પૂજા કરીએ, સ્મરણ કરીએ, એ બધું પરમ ગુરુને પહોંચે છે. કૈવલને કંઈ પહોંચતું નથી. કૈવલ અકળ અરૂપ અદ્રષ્ટ. બાપજી શું કહે? કૈવલ અકળ અરૂપ અદ્રષ્ટ કાર્ય દ્વારા વેચતા છે. જે કંઈ કાર્ય જે કરવાનું છે, સૃષ્ટિ રચવાનું કાર્ય કે તમારા અંતર સ્વરૂપને પરમપદને પહોંચાડવાનું કાર્ય જે છે એ પરમ ગુરુ જ કરે, બીજો કોઈ કરી શકતો નથી. એટલે દયાળુ કહે છે આ ઉપરાંત જીવને કલ્પાન સુધી ફરી ચાલવાનું બીજું રહેતું નથી. એટલા જ સારું આ એક ગમન ગતિ પરમાર્થ દોષથી સર્વે કરજો. એમ પરમાર્થ દોષથી સર્વે કરજો. વળી અહીં સુધી ચાલતા વચમાં ખોટે થઈને વિશ્રામ લેશો. એ તમારા અંતરની અંદર પ્રેમનો ઉમંગ છે. જો કોઈ નવા છોકરાને કંઈ લવ થયો હોય તો એનો કેવો ઉમંગ હોય, ક્યારે જઈને મળું, ક્યારે મળું, ક્યારે મળું. કારણ કે ઘણી બધી અકડિયામાંથી બધા પસાર થયેલા હોય ને, એટલે પરમ ગુરુને મળવા માટે પણ એટલી જ તાલાવેલી, એટલી જ ઉગ્રતા, એટલી જ અભિલાષા એ અંશને જાગૃત થાય તો એમાં કદી પણ કોઈ જાતનો વિશ્રામ લેવો નહીં. દયાળુ એમ કહે છે આ પ્રકારે સર્વ પ્રકારે સર્વજ્ઞ પરમ ગુરુએ સકારતાની ઉપાસનાની ગતિના અનુભવ પ્રભાવનું રૂપ તમને કહ્યું. રજોગુણની 10 આકાંક્ષાઓની ઉલટ ક્રિયાઓ, રજોગુણની 10 આકાંક્ષાઓની ઉલટ પ્રવૃત્તિ જાણીને વિચારવા સારું તમને કહી છે. એટલે 10 પ્રકારની જે આકાંક્ષાઓ જે છે એ પરમપદને મળવા માટેની આકાંક્ષાઓ છે. એમ સામાન્ય વ્યવહાર માટે પણ એ આકાંક્ષાની જરૂર છે, પણ પતિને મળવા માટેની જે આકાંક્ષાઓ છે એ આપણે સુંદર રીતે બાપજીએ વર્ણવી છે. કોઈ જગ્યાએ કોઈ ગ્રંથમાં પછી રામાયણ લો કે મહાભારત લો કે પુરાણ લો કે ગીતાઓ લે, આ પ્રકારની વાત પરમપદને મળવાની જે આકાંક્ષાઓ છે એ કોઈ જગ્યાનું વર્ણન કર્યું પછી આપણા સદભાગ્ય છે. અત્યારે ગામમાં કેટલા 2-3 જે માણસ ફૂટેલા, પણ આકાંક્ષાની ખબર પડે ખરી આવડે તો એ આકાંક્ષા શું કહેવા માગે છે, કઈ આકાંક્ષાઓ. કે રસ્તામાં કોઈ બેન વડે તો પૂછજો ને ભાઈ આકાંક્ષા અમે 10 પ્રકારની આકાંક્ષા શીખી ગયા, તમને એકાદ ખબર છે ખરી? એ આકાંક્ષા શું કામ કરશે ખબર છે ખરી? નહીં ખબર હોય, કારણ કે ગ્રંથોનો અભ્યાસ જ ચડો. આપણે સારું છે કે આપણે 1 મહિનો આપણે ચલાવીએ છીએ તો એ બને તો પરમ ગુરુના લક્ષ્ય ભજનનું આપણે સાનિધ્ય પ્રાપ્ત થાય. એના સ્વરૂપના જે શબ્દો છે એ શબ્દો પણ આપણા મુખ દ્વારા એના ઉચ્ચાર કરી શકીએ અને એના સ્વરૂપની અંદર આપણે એકતા કરી શકીએ. એટલે આ 10 પ્રકારની આકાંક્ષાઓ આપણે જાણી હવે આવતીકાલે જે પંચભૂત જે છે એ પંચભૂતની જે પંચભૂત એટલે પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ, એની વાતો આપણે કાલે કરીશું. શ્રીમંત કરુણા સાગર ભગવાન કી આદ્ય સકલ સ્વરાજ કરુણેશ કરતા કી, કૃષ્ણ સ્વામી મહારાજ કી, શ્રીમંત કરુણા સાગર ભગવાન નરેશ સાગર મહારાજ કી, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી, પરમહંસ સુખાનંદજી મહારાજ કી, શ્રી વિષ્ણુદાસજી મહારાજ કી, શ્રી શાંતિદાસજી મહારાજ કી, શીતલદાસજી મહારાજ કી, યશવરદાસજી મહારાજ કી,
सर्व संतन की, सर्वदेवन की, कैवल धाम की, गुरुगाली सारसा पड़े, कायम पंथ के, ज्ञान संप्रदाय की, भार बिल की, पंचम सुषम वेद की, जगाशान की, रणवांचन पुणावटी समय का सत्य है।